રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો છે। રાજ્યના 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ખેડાના ગળતેશ્વરમાં 3.5 ઇંચથી પણ વધુ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। પંચમહાલના કલોલમાં પણ 2.52 ઇંચ વરસાદ વરસ્યો। છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે। મેઘમહેર થતાં જ અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। રાજ્યના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 એવા તાલુકા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। રાજ્યના 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। મોટાભાગના જિલ્લામાં વાત કરીએ તો ખેડાના ગળતેશ્વરમાં 3.5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। પંચમહાલના કલોલમાં પણ 2.52 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। છોટાઉદેપુરના બોડેલીમાં પણ 2.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો રાજ્યના 3 જિલ્લા એવા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ઘણા વિસ્તારોમાં તો નદી નાળા પણ છલકાઈ ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે।